પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો 22મો અધ્યાય સાંભળશું। વ્રતના નિયમ। મહાજ્ઞાની એવા મહર્ષિ વાલ્મીકીને રાજા દ્રઢનવા પૂછે છે કે હે મહર્ષિ, હવે મને આ વ્રતના નિયમો વિશે કૃપા કરીને કહો। મહર્ષિ વાલ્મીકી બોલ્યા કે હે રાજન, આ વ્રત કરનાર ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, કેળા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આમલી, સોપારી, આંબળા અને ગોળ વગેરે હવિષ્યાન અને ફળોનું ભક્ષણ કરવું। પછી માંસ, મધ એટલે કે શરાબ, અડદ, રાઈ, તેલ અને મધ આદિ પદાર્થનો ત્યાગ કરવો। પારકું અન્ન ન ખાવું, પર સ્ત્રી સામે નજર ન કરવી અને પરદ્રોહ ન કરવો। તીર્થયાત્રા સિવાય મુસાફરી ન કરવી। વળી દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર ભાવિકની નિંદા ન કરવી। જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસ સિવાય બીજા કોઈનું દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધી વસ્તુનો ત્યાગ કરવો। બ્રહ્મચર્ય પાળવું। ચોથા પ્રહરે જમવું। રજસ્વલા સ્ત્રી, મલેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સાથે વાત ન કરવી। સૂતકનું અને બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ન ખાવું। કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવો વગેરે વર્જ્ય છે। પતિત પાવન પુરુષોત્તમ પ્રભુની પ્રીતિ અર્થે ચંદ્રાયણ આદિ વ્રત કરવા। પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજના દિવસે પુષ્પનું શાક, ચતુર્થીએ મૂળા, પાંચમીએ નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોના શાક, આઠમે આંબળા, નવમીએ નાળિયેર, દસમે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 કાળા રીંગણ, 14 વેલના શાક, પૂનમે પાણીમાં થતા શાકનો ત્યાગ કરવો। રવિવારે આંબળા ન ખાવા। જે વસ્તુનું નિયમ લીધું હોય તે વસ્તુ સુપાત્રને આપ્યા પછી જ ખાવી। શક્ય હોય તો આખા માસના ઉપવાસ કરવા, તેમ ન બને તો માગ્યા વિનાનું દૂધ પર રહેવું, ફળાહાર કરવો। પ્રાતકાળે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો દ્રઢ સંકલ્પ કરવો। આ માસમાં અત્યંત ભાવપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું। બને તો 1.25 લાખ તુલસી દળથી શાલિગ્રામ પ્રભુનું પૂજન કરવું। આ માસમાં વ્રત કરનાર ભાવિકને 100 યજ્ઞનું ફળ મળે છે। યમના દૂતો પણ એનાથી ડરે છે। વ્રત કરનારને આધિ વ્યાધિને ઉપાધિ નડતા નથી, તેનું દારિદ્ર્ય દૂર થાય છે, સુખ સંપત્તિ વધે, સંતાન તથા યશ પ્રાપ્ત થાય, ભૂત, પ્રેત, પિશાચ, વૈંતરી, ડાકીણી, શાકીણી એની પાસે ન આવે અને મૃત્યુલોકના અનેક સુખ ભોગવ્યા પછી એનો વિષ્ણુલોકમાં વાસ થાય। આ સાથે આપણો એ 22મો અધ્યાય સમાપ્ત થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।